જંતર મંતરના આ દ્રશ્યો તો તમે જોયા જ હશે। હવે હું તમને એક બીજા દ્રશ્યો બતાવું। આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ જંતર મંતરના નથી, આ છે ગુજરાતના મોરબીના। ગુજરાતના મોરબીમાં ખેડૂતોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા। કોંગ્રેસના ખેડૂત નેતા એવા પાલ આંબલિયાથી લઈને લાલજી દેસાઈ સુધી આ સભામાં હાજર રહ્યા હતા। અને આ જે ભીડ જોઈ રહ્યા છો તમે, એ ભીડ છે ખેડૂતોની। અડધી રાત્રે ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે આ સભામાં બેઠા છે અને જે વીજ પોલની સમસ્યા છે તેની સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। આ આખી સભામાં પાલ આંબલિયાનો પણ આક્રમક અંદાજ જોવા મળ્યો હતો અને તેમણે ખેડૂતોને પણ આક્રમક થવા માટે કહ્યું હતું। મિત્રો તૈયાર છો ને હુકમને હોરી કરવા માટે? હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે માનવતા શરમાવે એવી ઘટનાઓ જોઈ રહ્યા છે। સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, દ્વારકા હોય, તમામ જે જિલ્લાઓ છે ત્યાંથી ખેડૂતો પર અત્યાચાર થતા હોય તેવા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। ક્યાંક ખેડૂતોને તેના જ ખેતરમાંથી ઢસડીને બહાર કાઢવામાં આવે છે, ક્યાંક ખેડૂતોને પર લાઠીઓ વરસે છે, ક્યાંક ખેડૂતનું ગળું દબાવવામાં આવે છે, તો ક્યાંક તેને સાંભળવામાં જ નથી આવતા। કલેક્ટર કચેરીએથી તેમને હળદૂત કરવામાં આવે છે। આ તમામ દ્રશ્યો સાના છે તો વીજ પોલની સમસ્યા સામે જે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે તેમનો અવાજ દાબવાના પ્રયાસો છે આ બધાય। હવે આ તમામ જે પ્રયાસો ચાલી રહ્યા છે, સૌથી પહેલા આપણે કોંઢના એ દ્રશ્યો જોયા હતા। કોંઢમાં સૌથી પહેલા આવા દ્રશ્યો સામે આવ્યા હતા અને ત્યારથી આપણે સતત આખા સૌરાષ્ટ્રમાંથી આવા દ્રશ્યો જોઈ રહ્યા છે। કોંઢના જે દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદથી કોંગ્રેસ આ સમગ્ર વીજ પોલની સમસ્યાને લઈને મેદાને આવી છે અને તેમણે એક ટ્રેક્ટર રેલીનું આયોજન પણ કર્યું છે। જો કે આ ટ્રેક્ટર રેલી થાય તેના પહેલા કોંગ્રેસ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરવામાં આવી રહ્યું છે। આના પહેલા સુરેન્દ્રનગરના કોંઢમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં પાલ આંબલિયાથી લઈને લાલજી દેસાઈ હોય કે પછી કરસનદાસ બાપુ ભાદરકા હોય, તેમના દ્વારા સભા ગજવવામાં આવી હતી અને હવે મોરબીમાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે। મોરબીમાં પાલ આંબલિયાએ આ ખેડૂતોને એકઠા કર્યા હતા। રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં પાલ આંબલિયાએ તમામને ગાંધીનગર આવવા માટેની ચીમકી ઉચ્ચારી છે। તેમણે કહ્યું છે કે જો તમારા અધિકાર જોઈએ છે તો ગાંધીનગર ટ્રેક્ટર રેલી કરીને આવવું પડશે, 45 ડિગ્રી તાપમાં બેસવું પડશે અને પછી આ સરકારને બતાવવું પડશે કે હકીકતમાં કેટલી વીએ હો થાય છે। જે વીજ પુલની સમસ્યા છે તેને લઈને ખેડૂતોને પણ આક્રમક થવા કહેવામાં આવ્યું છે કે જો તમે અહીંયા ખેતરમાંથી ડિટેન થતા ન ડરતા હોય તો પછી ગાંધીનગર તમારી માટે કાંઈ નથી। ગાંધીનગરમાં આપણે સૂતેલી સરકારને જગાડવાની છે। અહીં પહેલા પાલ આંબલિયા શું કહી રહ્યા છે ખેડૂતોને સંબોધન કરતી વખતે તે સાંભળીએ। જેતપર ગામમાં મોરબી જિલ્લાના અલગ અલગ ગામોમાંથી પધારેલા ખેડૂત ભાઈઓ, માતાઓ, બહેનો અને અમારી સાથે પધારેલા કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના તમામ આગેવાનો, મિત્રો, છેલ્લા 3 દિવસથી મહેશભાઈ, પાલભાઈ, તમારે આક્રમક બોલવાનું છે, તમારે આક્રમક બોલવાનું છે। અત્યારે મેં માઇક લીધું એની પહેલા મને કહ્યું કે આક્રમક બોલવાનું છે, એટલે આગળ મેં મહેશભાઈને કહ્યું કે જેતપર ગામે જે ગઈકાલે આક્રમકતા દેખાડી ને એનાથી વધારે હું આક્રમક ના થઈ શકું। ગઈકાલે જે જેતપર ગામે આ સરકારને જવાબ નથી આપ્યો, ગુજરાતના ખેડૂતોને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ગામમાં 25 ખેડૂતોને થાંભલો આવતો હોય અને 35 ખેડૂતોને તાર આવતા હોય તો એ આખું ગામ ભેગું થઈ અને લડવા માટે તૈયાર છે અને આખા ગુજરાતે આ શીખવાની જરૂર છે। આ જેતપર ગામે આખા ગુજરાતના ખેડૂતોને એક રાહ ચીંધી છે કે એકના દુખે આખું ગામ દુખી અને એકના સુખે આખું ગામ સુખી। આજે ગઈકાલે તમે મેસેજ આપ્યો છે એ ખૂબ ઉમદા, એના માટે અરુણભાઈ, ભાઈ નામ ભૂલી ગયો પાછળ, પ્રવીણભાઈ અને 3-4 જે યુવાનો છે
3-4 યુવાનો તમે જે રીતે અધિકારીઓ સાથે ચર્ચા કરે છે, ગુજરાતના યુવાનોએ આ અરુણભાઈ અને આખી ટીમ પાસેથી શીખવાની જરૂર છે કે ગામમાં જ્યારે કોઈ અધિકારી આવે તો એની આંખમાં આંખ નાખીને વાત કેમ કરવી ને એ. અને ઓલા ભાઈ નેહુલભાઈ ઓલા ભાઈ પોલીસ સ્ટેશનની અંદર પડીકા નથી ખાવા સાહેબ, જમવાનું મગાવો. પડીકા અમારે નથી ખાવા, જમવાનું મગાવો. તમે ડિટેન કરીને આવ્યા છો ને તમારી ફરજ છે કે અમને ખવડાવવું પડે. આજે વાત કરવાની હિંમત જેતપરે બતાવી છે. પોલીસ સ્ટેશનની અંદર બેસીને અધિકારીને જે કહ્યું છે કે ખાવાનું દ્યો, અમે આતંકવાદીઓ નથી, અમે ગુનેગારો નથી, અમે અમારા હક માટે લડતા હતા અને તમે ડિટેન કરીને આવ્યા છો. ડિટેનના નિયમો છે કે બપોર થાય એટલે જમવાનું આપો, રૂંઢો થાય એટલે ચા આપો અને સાંજે 6 વાગે છૂટા કરી દો. આજે તમે કાલે કાયદાનું જે ભાન પોલીસ અધિકારીઓને કરાયું એના માટે હું જેતપર ગામના યુવાનોને નતમસ્તક વંદન કરું છું. અને મેં તો મારા FB માં લખ્યું છે કે ગુજરાતનું દરેક ગામ જો જેતપર થઈ જાય તો આ કંપની વાળાને એને પાછળથી સપોર્ટ કરવા વાળા ઊભી પૂછડીએ ભાગી જાય. જરૂર છે ગુજરાતના દરેક ગામે જેતપર થવાની. ક્યાં સુધી સહન કરીશું? ક્યાં સુધી મૌન રહીશું? ક્યાં સુધી? હવે તો આપણા ગળે હાથ આવી ગયો છે. દ્વારકાના લાલુકા ગામમાં પોલીસે ખેડૂતનું ગળું દબાવ્યું. આ હિંમત એની કેમ થાય? અને ચોર લૂંટારા આપણે જોયા હતા કે રાત્રે અવાવરું ઘરમાં કોઈ ના રહેતું હોય, અહીંયા આવીને તાળું તોડી જાય. આ તો ધોરા દિવસે આવે છે આ કાળા અંગ્રેજોના ઓલા ચોર, આપણા ખેતરના તાળા તોડી નાખે છે. જોયા છે ને? કોંઢમાં ઘટના જોઈ ને? હવે પોલીસનું કામ છે રક્ષણ કરવાનું. પોલીસનું કામ શું છે? ચોરી અટકાવવાનું, કોઈ તાળા ના તોડે એને અટકાવવાનું. અને એ જ પોલીસ 800 જણાને લઈને આવ્યા અને મારા ખેડૂતના ખેતરનું તાળું તોડ્યું. ને એ ખેડૂતનું કે જેના ખેતરની અંદર થાંભલો આવતો નથી, તાર આવતો નથી, એ તો બધું બાજુવાળાની આવે છે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ છે એ એક સંકેત બતાવે છે મિત્રો. હું તો આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ ખેડૂતોને સંકેત આપે છે કે જાગી જાઓ. 15 તારીખે સરકારને જગાડવા જાવી છે તો પહેલા જાગો ને દાતણ કરો. જેતપરની જેમ બ્રશ કરો અને સરકારને કયો શાનમાં સમજો. બાકી ચા પીને પહોંચ્યા ને તો ગાંધીનગરે અઘરું થાય. 15 તારીખે અલ્ટિમેટમ આપવા આવીએ છીએ. અમારે કોઈ ત્યાં કાયદા વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી પ્રેમથી અમે ગાંધીનગર આવવા માંગીએ છીએ. અને આયા જેવી રીતે વાત કરીએ એવી રીતે વાત કરીને તમને અલ્ટિમેટમ આપવામાં છીએ કે હે સરકાર, શાનમાં સમજી જાઓ. માર્કેટ ભાવના 4 ગણું વળતરનો કાયદો બનાવો. જો તમે માર્કેટ ભાવનું 4 ગણનો કાયદો ના કરી શકતા હો તો આ થાંભલાનું માસિક 30,000 ભાડું નક્કી કરો. જો 30,000 ભાડું તમે ના દઈ શકતા હો, જો તમે માર્કેટ ભાવના 4 ગણું વળતરનો કાયદો ના કરી શકતા હો તો હજી ત્રીજો ઓપ્શન આપીએ છીએ હે સરકાર. ત્રીજો ઓપ્શન એ છે કે એક થાંભલા દીઠ એક હારે સેટલમેન્ટ કરી દો અને 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ આપી દો. સરકાર તમે છૂટમાં, અમે તો ખેડૂત ઉદાર છીએ, તમને મજા આવે
ત્રણમાંથી એક ઓપ્શન પસંદ કરી લ્યો. મંજૂર છે ને? સરકાર આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન મંજૂર કરે અને એનો કાયદો કરાવી નાખે, ગુજરાતનો એક ખેડૂત ક્યાંય રોકવા નહીં જાય. સામેથી કે એક ભાઈ તારે કંપની વાળા ચા પાણી પીવું છે, બપોરનો ટાઈમ થાય તો કહે કે ભાઈ તારે બપોરા કરવા છે. ખેડૂત છીએ અમે, તમારા જેમ નરાધમો થોડા છીએ. અમે ખેડૂત છીએ, અમને દયા આવે એટલે કહીએ છીએ કે ચા પીવો છે, બપોરા કરવા છે. પણ જો તમે અમારી છાતી ઉપર થાંભલો ખોડવા આવશો ને તો આવનારા દિવસોમાં એ થાંભલા ઉખડશે ને સરકારે ઉખડશે, યાદ રાખજો. મિત્રો, મને બીજી એક વાત કહેવામાં આવી કે ગામમાં આટલી બાબતોનું ધ્યાન રાખવાનું છે. મારે તમને સવાલ પૂછવો છે. આપણે ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ અને સંસદ સભ્યને ચૂંટીને મોકલીએ છીએ, એને એમ કહેવાય કે મારે અહીંયા વાવણીનો સમય છે, ઢોળનું આંકવા આવું છે, કહેવાય મારે આજે માંડવી ઉપાડવાની છે, કાલે ટ્રેક્ટર લઈને આવજે, એવું કહેવાય. આખા ગુજરાતમાં ગ્રામ પંચાયતના સદસ્યથી લઈ અને સંસદ સુધી ચૂંટીને મોકલીએ છીએ એટલા માટે કે જ્યારે આવા નરાધમો આપણા ખેતરમાં થાંભલો નાખવા આવે ને ત્યારે આગળ આવીને ઉભા રહીએ. આપણે ગુજરાતમાં 26 સાંસદોને ચૂંટીને મોકલા છે, 182 ધારાસભ્યોને ચૂંટીને મોકલા છે. એ અદાણીના અંબાણીના કોન્ટ્રાક્ટ લઈને આપણા ખેતરમાં થાંભલો નાખવા આવે એટલા માટે ચૂંટીને મોકલા છે. આ કોન્ટ્રાક્ટ જેટલા છે એ તમામ કોન્ટ્રાક્ટરો સત્તા પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોના છે, કાં તો એના મળતિયાઓના છે. જો ના હોય તો હું 182 ધારાસભ્યોને ચેલેન્જ સાથે કહું છું, ગાંધીનગર અમે 15મી આવીએ છીએ. પહેલું ટ્રેક્ટર ધારાસભ્યો તમે લ્યો, પહેલું ટ્રેક્ટર ગુજરાતના સંસદ સભ્ય તમે લ્યો. ગુજરાતના 26 સાંસદ અને ઓછામાં ઓછા 142 ધારાસભ્યો સંપૂર્ણ રીતે ખેડૂતોના મતથી ચૂંટાય છે. તો ખેડૂતોની ખેતરમાં છાતીમાં થાંભલા કોઈ ખોરતું હોય અને એ સંસદ સભ્ય ચૂપ રહીએ, એ ધારાસભ્ય ચૂપ રહીએ, તો આપણે એને કઈ ઢોયણા હાંકવા માટે નથી મૂક્યા. વાત પૂરી નથી થઈ હજી. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई. અને ભાઈ યાદ કરાવ્યું, મારે યાદ જવું તું, ધોળવું તું, ઢાળ ગઈડો. મારે ગુજરાત પોલીસને કહેવું છે, તમે એટલા બધા મજબૂત, એટલા બધા તાકાતવાળા કે તમે આ 10 વર્ષના દીકરાને, આ 10 વર્ષના મારા ખેડૂતના દીકરાથી તમે બી ગયા કે ડિટેન કરવો પડ્યો. મારા 10 વર્ષના ખેડૂતના દીકરાથી તમે બી ગયા, તમને એવી બીક લાગી કે કંપની વાળાને ઝાપટ મારી લે. અને જો એ બીક લાગી હોય ને તો સાચી છે. આ મારીએ લીએ, કારણ કે એના બાપના ખેતરમાં દાદાગીરીથી કોક થાંભલો ખોરતો હોય તો આ તો અબૂધ છે, આને થોડી ખબર પડે, આ તો મારી લે. મારી બહેનોને તમે ડિટેન કરીને લઈ ગયા. આટલી બધી 56 ઇંચની સીનાવાળી સરકારની ડરપોક પોલીસ કહેતા હતા ને 56ની છાતી છે. હમણાં તો એ ભાઈ ભાજપમાં વયા ગયા, નહીતર એમ કહેતા હતા ગધેડાને હોય. કોણ?
અર્જુનભાઈ મોઢવાડિયાએ એમ કહ્યું હતું કે 56 ની છાતી તો ગધેડાને હોય. હવે ભાજપમાં વયા ગયા એટલે હવે તો એ કઈ ના બોલી શકે. ત્યાં ખબર નહીં કુદરતી રૂપ તો અહીંયા હું હોય કેવી સ્વિચ હોય ત્યાં જાય એટલે અહીંયા પટ્ટી લાગી જાય છે. પણ મિત્રો મારે લાંબી કોઈ વાત નથી કરવી. હજી જયેશભાઈ છે, લાલજીભાઈ છે અને બંને ખૂબ સારા વક્તા છે. પણ મારે આજે એક વાત યાદ કરાવવી છે. વાત એ યાદ કરાવવી છે કે જ્યારે હું 2016-17 થી ખેડૂતો માટે લડું છું. પાક વીમાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, ટેકાના ભાવે મગફળીમાં થતી ખરીદીમાં કૌભાંડનો પ્રશ્ન હોય, બારદાન કૌભાંડ હોય, ચણા કૌભાંડ હોય, તુવેર કૌભાંડ હોય, આ તમામ મુદ્દાઓને બહાર લઈ આવી અને સરકાર સામે લડ્યો છું. આ વીજળીના પ્રશ્ને કાયદાથી શરૂઆત અમે જયેશભાઈએ કચ્છથી કરી છે. અને જ્યારે હું ફેસબુકમાં અત્યારે તમે જોજો આમાં 5, 7, 10, 15 ઓલા ભક્તો છે ડાભુરિયા, એ એમ લખીએ કે આ ખેડૂત આગેવાન થઈને ભાગી જાય છે. અરે ભાઈ અમારા તૈયાર કરેલા 15 ભાગી ગયા છે. અમે હજી આયા છીએ. એટલે આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ભાગી જવા વાળી નથી. ડાયાભાઈ ગજેરા છે એને અમે નવજવાન ડોહો કહીએ છીએ. નવજવાન ડોહો એટલા માટે કે ગાંધીજીને ઝવેરચંદ મેઘાણીજીએ નવજવાન ડોસલો કહ્યો હતો. મિત્રો અત્યારે ગુજરાતની પરિસ્થિતિ એ છે 40 વર્ષથી નીચેનાને આપણે યુવાન કહીએ પણ અમે એને ડોહો માનીએ છીએ. જેનામાં લડવાની ખુમારી નથી, જેનામાં લડવા માટે જોશ જુનૂન ને જજ્બો નથી, ઈ ડોહો જ છે. યુવાનનું આમ જેમ ડાયા કાકાનું લોહી કેમ ધગધગે એમ ધગધગતું લોહી હોય અને ભલે ની 95 વર્ષનો હોય તો એ યુવાન છે. તમારા બાપના ખેતરમાં કોક થાંભલો નાખે ને તમે અમદાવાદ નોકરીમાં બેઠા બેઠા એમ ગયો કે બાપા એ માથાકૂટ ના કરતા તો તારી જુવાનીમાં ધૂળ પડી. બાપના ખેતરમાં થાંભલો પડતો હોય ને બાજુમાં ફૂઈનો છોકરો પોલીસ વાળો હોય અને ઈ મામાના ખેતરની અંદર બંદોબસ્તમાં આવે, પીએસઆઈ હોય, હગોજ હોય અને એમ કે મારે નોકરીની મજબૂરી છે. મંગળ પાંડે આ વિચાર્યું હોત તો દેશ આઝાદ થાત. હું ગુજરાત પોલીસમાં રહેલા ખેડૂતના દીકરા જેટલા પોલીસમાં છે, ખેડૂતની દીકરીઓ જેટલી પોલીસમાં છે, 80% છે. એમને આહવાન કરું છું કે તમારા બકલ અને પટ્ટાનો ઘા કરીને ખેડૂતો માટે લડવા તૈયાર થાવ. અરે નોકરી આપણે નથી જોતી. બાપની અહીંયા 200 વીઘા જમીન છે, અહીંયા કામ કર. છે એક ગુજરાતમાં એક પોલીસ વાળો, એક દીકરો કે દીકરી કે જગતના તાત માટે પોતાનો બકલ અને બટ્ટાનો ઘા કરી અને લડવા તૈયાર. 80% પોલીસમાં દીકરા દીકરીઓ ખેડૂતના છે. જેમ અંગ્રેજોના સમયમાં 80% ભારતીયો હતા સૈન્યમાં અને એ જ ભારતીયો ઉપર ગોળી ચલાવતા હતા. અત્યારે એ જ પરિસ્થિતિ, ત્યારે ગોરા અંગ્રેજો હતા, અત્યારે કાળા અંગ્રેજો છે અને ત્યારે ભારતીય પોલીસમાં હતા, નૌ સેનામાં હતા અને અત્યારે આ ખેડૂતના દીકરા પોલીસમાં છે ને આપણી હાલત આ થાય છે. કોક તો મંગળ પાંડે પેદા થાવ ને, એક તો થાવ. મિત્રો આ અમે છેલ્લા 6 મહિનાથી સતત લડાઈ કરીએ છીએ
કિસાન સંઘર્ષ સમિતિના નામે છેલ્લા 6 મહિનાથી સતત લડીએ છીએ. અને કેટલાક લોકો એવું થયું ખેડૂતોનો માહોલ ગરમ થયો છે એટલે નિવેદનિયા નેતાઓ ટપકી પડ્યા, ટીવીમાં નિવેદન આપે. અમુક એવું લાગે કે ખેડૂતો વધારે ભેગા થયા છે તો દોડીને વચ્ચે આવી જાય. હું પૂછવા માંગુ છું કે મોરબીમાં એક પણ ખેડૂતને તકલીફ પડે તો પહેલું નામ કોનું યાદ આવે? મહેશ રાજકોટિયા. ફોન કરો મહેશભાઈને. માળિયામાં કોનું નામ યાદ આવે? સંદીપ પટેલ, નેહુલ અમૃતિયા. તો 6 મહિનાથી લડતા હતા, કેમ કોઈ આખા ગુજરાતમાંથી વીજ લાઈનો બાબતે એક શબ્દ નથી બોલ્યા? અને અત્યારે જેવો માહોલ ઉભો થયો છે, ખેડૂતોની અંદરથી પીડા ઊભી થઈ છે, તો ક્યાંક એવું લાગે કે અમે વાહેના રહી જઈએ. અમારો ક્યાંક ખેડૂતો વાંકના કાઢી લે એટલે ઘરે બેઠા બેઠા વિડીયો બનાવીને મીડિયાને મોકલી દે અને મીડિયા ચલાવે. આવને ભાઈ, અહીંયા જેતપુરમાં વચ્ચે આવને, એસી ઓફિસમાંથી બહાર નીકળને, પરસેવો પાડને, પોલીસ સામે બથોબથ આવને. શું કામ અહીંયા ઓફિસમાં બેઠા બેઠા નિવેદનો કરો છો? આ મંચ બધા માટે આમંત્રિત છે, પણ એક શરત છે, જેને ખેડૂતોની પીઠમાં અગાઉ ખંજર ભોંક્યું છે એવા લોકો વચ્ચે ના આવતા. જેને અગાઉ ખેડૂતોની પીઠમાં ખંજર ભોંક્યું છે એ લોકો માટે આ મંચ પ્રતિબંધિત છે. જેને ખેડૂતો માટે દિલથી લડવું હોય, જેને પરસેવો પાડવો હોય, લઈ લ્યો તમારું ટ્રેક્ટર અને ગાંધીનગરનું અંતર માપી લ્યો. એ પ્રમાણે 9 તારીખે, 10 તારીખે, 11 તારીખે કે 12 તારીખે તમારું ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ રવાના કરો, તો ખબર પડે કેટલી વિહે હો થાય. અહીંયા બપોરે 12 વાગે 45 ડિગ્રીમાં ખેડૂતોની વચ્ચે રોડમાં બેહવું ને, અહીંયા તમને તો ફોલા ઉપડવાના છે, કુણા છે. એટલે કહું છું, નિવેદનોથી કઈ નહીં થાય. ખેડૂતની હારે લડાઈના મેદાનમાં આવો, તમને અમે આવકારીએ છીએ. મિત્રો, વધારે કોઈ વાત મારે નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે લડાઈ લાંબી છે અને ગુજરાતના ખેડૂતોને જગાડવાનું કામ કિસાન સંઘર્ષ સમિતિ કરતી હતી ને આજે અમને આનંદ, આમ છાતી ગદગદ ફૂલે છે આ જેતપરના લોકોને જોઈને કે અમને આટલા સાથીઓ મળ્યા છે. અને આ સાથીઓ, મારે કોઈ પાસેથી વચન લેવું નથી, મને પૂરેપૂરો વિશ્વાસ છે. કારણ કે જે ગામનો 10 વર્ષનો દીકરો જો પોલીસની સામે બથોબથ આવીને ડિટેન થવા તૈયાર થતો હોય તો એ ગાંધીનગર આવતા ના જ થાય. એટલે મને પૂરેપૂરો વિશ્વાસ છે તમે તો આવવાના જ છો. પણ મારે તમને એક નાનું એવું કામ હોપીને જવું છે. કર્યો? બે હાથ ઊંચા કરીને એક હારે બોલો જોઈએ, કર્યો? કામ અઘરું નથી. ના ના, એટલો તો લાલજીભાઈ, આ સૌરાષ્ટ્રના ખેડૂતોને વિશ્વાસ છે કે પાલભાઈ કુવામાં ઉતારીને વરત નહીં કાપે. એટલો તો વિશ્વાસ જીતા છીએ. કામ એટલું જ કરવાનું છે, રોજ તમારે 20 ફોન કરવાના છે. કેટલા થઈ શકે કે ના થઈ શકે? હેલું કામ છે કે અઘરું કામ છે? આજે 7 તારીખ થઈ, 8, 9, 10, 11, 12 અને 13, 6 દિવસ 20 ફોન કરવાના. હવા હો તમે 5 વધારે કયા, 1 ફોન 20 જ કરાવવા છે. ના ના, 1 ફોન 20, આપણે 21 નથી કરવા. 20 ફોન કરવાના છે. ગુજરાતમાં તમને જ્યાં કોઈ લાગતા વળગતા તમારા ખેડૂત ભાઈઓ હોય, તમારા હગા હોય, એને કહેવાનું છે કે મારા માટે થઈને તાર ગાંધીનગર આવવાનું છે.
મારા માટે ના આવતો કઈ નહીં, તારા દીકરા માટે તારે ગાંધીનગર આવવાનું છે, તારા દીકરીના ભવિષ્ય માટે તારે ગાંધીનગર આવવાનું છે. આના કરવું જોઈએ કે ના કરવું જોઈએ? કેટલા કરશો? હવે પાછો હાથ ઊંચો કરીને ગયો. આમાં મને ખબર પડે ને, ફોન કરવાના આરુડા હોય તો ગાંધીનગર હાથ આટલી વારમાં લઈ લીધો. આમ પાછળ કાં ઊંચા જ નથી થતા કોઈના? એટલે મિત્રો આ જાગૃતિનું એક કામ છે. એક જણો રોજ 20 ફોન કરે. અહીં આપણે 5000 જણા છીએ, રોજના 10000, 6 દિવસના 60000. 60000 આપણે ફોન કરીએ તો વિશ્વાસ રાખજો 10000 લોકો તો આપણાથી જ આવશે. અને એ નહીં કહેવાનું તારે 20 બીજા ફોન કરવાના છે, ઈ પાછો બીજાને 20 ફોન કરાવે. ગુજરાતમાં એક ખેડૂત બાકી ના રહ્યો. બોલો, 6 દિવસની અંદર આપણે ગુજરાતના એક ખેડૂત સુધી સંદેશો પહોંચાડી શકીએ. આપણે અહીંયા બેઠેલા 5000 લોકો નક્કી કરી લઈએ કે મારે ગુજરાતનો એક ખેડૂત 56 લાખ પરિવારમાંથી એક ખેડૂતને બાકી નથી રહેવા દેવો, એટલે ના જ રહીએ. અને મારી બહેનોને ખાસ વિનંતી છે, તમારે જીદ કરવાની છે. અને જી બહેનોને ફોન કરો એને જીદ શીખવાડવાની છે કે ઘરવાળાને લઈને તારે ફરજિયાત આવવાનું છે. અને બેનો રિહાય એટલે ફરજિયાત આવવું જ પડે. એટલે ફરજિયાત ભાઈઓ અને બહેનો આપણે બધાએ 15 તારીખે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે, હળદળવાળી પદ્ધતિ નહીં, શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર જઈ અને ત્યાં આ જ રીતે આખા ગુજરાતના ખેડૂતો ભેગા થાય એની વચ્ચે વાત મૂકીએ. અને ત્યાં સુધીમાં આપણે તારીખ નક્કી કરી લેશું કે હે સરકાર, આ તારીખ સુધીનું છેલ્લું અલ્ટિમેટમ. હવે આ દળો તમારા મેદાનમાં, તમે નક્કી કરો અને તમે વહેલામાં વહેલો નિર્ણય જાહેર કરો. 3 માંથી કઈ માંગ મંજૂર છે? 3 વિકલ્પમાંથી કયો વિકલ્પ મંજૂર છે? જે વિકલ્પ મંજૂર હોય એના ઉપર સહી કરો અને જાહેર કરો. નહીતર આ તો અલ્ટિમેટમ આપવા આવ્યા હતા, નહીતર ગાંધીનગરમાં જો ધામા નાખીને બેહી જાવું ને ત્યારે પછી અઘરું થઈ પડશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ મહેશભાઈ, તમે મને એમ કહો કે નિયમોની વાત કરો તો પછી આક્રમક કેમ થવું? મિત્રો, તમે બધાએ વિડીયો જોયો હશે. મોરબી કલેક્ટર હોય, જામનગર કલેક્ટર હોય, કચ્છ કલેક્ટર હોય, અને અમે જે કલેક્ટર સાથે નિયમોથી વાત કરી, નરેન્દ્રભાઈ છે રાશન પરવાળા, અહીંયા ક્યાં ગતા જો હોય ને સાંભળતા હોય તો નજીકમાં હોય તો ઊભા થાય. જો વાત ઊંચો હાથ કર્યો. નરેન્દ્રભાઈએ કંપની સાથે કરાર કર્યો. નરેન્દ્રભાઈ, અમાઉન્ટે કહી દઉં છું 38 લાખમાં. નરેન્દ્રભાઈએ કંપની સાથે કરાર કર્યો કે 38 લાખમાં થાંભલો તમે ઊભો કરી જાઓ. પછી અમે મોરબી કલેક્ટર સાથે ચર્ચા કરતા હતા અને કલેક્ટરને અમે પૂછ્યું, સાહેબ તમે 67 મીટરના કોરિડોરમાં હુકમ કર્યો છે, એની બહાર કંપની કામ કરવા આવે તો એને વપરાશી હક લેવો પડે કે ના લેવો પડે? કારણ કે તમે હુકમ કર્યો છે 67 મીટરનો કોરિડોર, 765 કેવીની લાઈન છે, તો 67 મીટરમાં અમે એને કામ કરવા દેવા બંધાયેલા. તમારા હુકમને માનીએ તો 67 મીટરની બહાર ઈ ઓલો આમ કરીને તાણીઓ ખોડે 200 મીટર છેટો, ઈ અમારે ખોડવા દેવો શું કામ? કંપની વાળાને ગયો કે હેલિકોપ્ટર લઈને આવે ને થાંભલો ઊભો કરી જાય. 67 મીટર બહાર અમે પગ મૂકવા નહીં દઈએ. આ વાત આ નરેન્દ્રભાઈએ વિડીયોમાં જોઈને સાંભળી ગયા. બીજા દિવસે કંપની વાળાને કહ્યું, બોલો 38 વાળો એગ્રીમેન્ટ તો આપણે 67 મીટરનો છે, બહાર તમે જે 26 તાણિયાઓ ખોડ્યા છે એના 5-5 લાખ રૂપિયા આપો. મારે વપરાશી હક 5-5 લાખ રૂપિયા જ લખી દેવો છે. આવું એના ઉપર. એટલે નરેન્દ્રભાઈએ મહેશભાઈને ફોન કર્યો
સંદીપ પટેલને ફોન કર્યો, કાલરિયા ને સંદીપને ફોન કર્યો. કિશોર કાકા ત્યારે હયાત હતા, સ્વર્ગવાસી કિશોરભાઈ ચીખલિયા. કિશોર કાકાને ફોન કર્યો અને ટીમ બધી ત્યાં ગઈ. મામલતદાર આવ્યા ને પ્રાંત આવ્યા ને બધું થયું. છેલ્લે ત્યાં રોડ બ્લોક થયો તો રાશનપરમાં ખબર હોય તો, એટલે કલેક્ટરે કહ્યું 11 વાગે બપોરે કે 3 વાગે આવો, કંપની વાળાને બોલાવ્યા છે ને તમને બોલાવ્યા. હું 11:30 જમતો તો મહેશભાઈ રાજકોટિયાનો ફોન આવ્યો, પાલભાઈ બપોરે 12 વાગે કલેક્ટરે બોલાવ્યા ને કંપની વાળાઓને બોલાવ્યા છે. તો હું જરાક, તમે ઘણું શીખવાડ્યું તમે ને જયેશભાઈએ, પણ થોડુંક કલેક્ટર આરે મારો પહેલો અનુભવ છે એટલે આવી જાઉં. 11:30 જમતો તો 3 વાગે કલેક્ટરે આવ્યા અને કલેક્ટર આરે ચર્ચા કરતા હતા. મોરબી કલેક્ટર સોનેરી સાહેબે, ઝવેરી સાહેબે, આ જો ઝવેરી ને સોનેરી આમ તો એક જ, ઝવેરી સાહેબે હતા, ઝવેરી પણ કદાચ સોનેરી થઈને ગયા હશે. ઝવેરી સાહેબે એને અભિનંદન આજે હું આપું છું. 1.5 કલાક આ અદાણીના અધિકારીઓ, હું અને કલેક્ટર સાહેબ 1.5 કલાક એની સામે ચર્ચા નિયમોથી કરી અને છેલ્લે ઝવેરી સાહેબે અદાણીના અધિકારીઓને કહી દીધું 67 મીટરમાં ખેડૂત તમને રોકે તો મારી આગળ આવજો, 67 મીટરની બહાર તમે અને ખેડૂત મારી ઓફિસની બહાર સમજી લ્યો, અહીંયા હું એમાં વચ્ચે નથી. મિત્રો, આ એટલા પછી, ત્યાર પછી અમે નક્કી કર્યું, જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, મહેશભાઈ હોય, સંદીપભાઈ હોય, હેમંતભાઈ વીરડા હોય અને આખી ટીમ ડાયા કાકા હોય, કે ગુજરાતના ખેડૂતોને માહિતી અને કાયદાની જરૂર છે. આ થાંભલાઓ એટલા બધા આવે છે કે આવનારા દિવસોમાં જો ખેડૂતો પાસે જ્ઞાન નહીં હોય તો જયેશભાઈ ને પાલભાઈ બધે નથી પહોંચી શકવાના. તો ગામે ગામ બીજા જયેશભાઈ ને પાલભાઈ ઊભા થાય એના માટે આપણે આ 2 દિવસનો સેમિનાર રાખીએ. અહીં તમે પાલ આંબલિયાને સાંભળ્યા. હવે સ્પષ્ટપણે કોંગ્રેસ અને પાલ આંબલિયા બંને વીજ પોલની સમસ્યા મામલે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ સિવાય જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, ખેડૂતોય કંઈ ટાઢા બેસે એમ લાગતું નથી. ખેડૂતો વીજ પોલની સમસ્યા મામલે સરકાર સામે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. તે પોતાની સાથે થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ગ્રાઉન્ડ ઝીરો પર કામ થઈ રહ્યું છે. ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હવે જે ટ્રેક્ટર રેલીનું આયોજન થવાનું છે, જે ગાંધીનગર આખી ખેડૂતોની ટ્રેક્ટર રેલી પહોંચવાની છે, ટ્રેક્ટર રેલી પહોંચ્યા બાદ શું થાય છે, ગાંધીનગરમાં ખેડૂતો જે ગાંધીનગર છે એ કેટલું ગજવે છે અને તેની અસર શું સરકાર સુધી પહોંચે છે. કારણ કે અત્યાર સુધી તો આપણે જે પણ દ્રશ્યો જોયા, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની આ સમસ્યા મુખ્ય મુદ્દો છે. તેમ છતાંય જે સરકાર છે તેને તો કઈ જ અસર થઈ નથી. કૃષિ મંત્રી સુધી ના તો આ દ્રશ્યો પહોંચ્યા છે, ના ખેડૂતોનો અવાજ પહોંચ્યો છે. એટલે હવે ખેડૂતો ગાંધીનગર જઈને તેમના જે બંધ કાન છે એ ઉગાડવા જવાના છે. પરંતુ જે પ્રમાણે અમે પહેલાં પણ કહ્યું કે જેને સાંભળવું હોય એને સંભળાય. હવે ખેડૂતો ત્યાં જઈને અવાજ ઉઠાવે છે પોતાનું, ત્યાં જઈને જોવું રહ્યું કે ત્યાં ગાંધીનગર પહોંચ્યા બાદ પણ શું આ સરકારને સંભળાય છે કે દર વખતની જેમ આ ખાડા કાન કરીને આવે છે અને ખેડૂતોની ટ્રેક્ટર રેલી સફળ થાય છે કે કેમ. કેટલા ખેડૂતો ત્યાં પહોંચે છે. 56 લાખ ખેડૂતોની પાલ આંબલિયાએ વાત કરી ત્યારે જોવું છે કે 56 લાખ ખેડૂતોમાંથી કેટલી ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો ત્યાં પહોંચે છે અને ગાંધીનગરમાં શું જોવા મળે છે. હાલ તો મોરબીના જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે જે ટ્રેક્ટર રેલી છે એ કદાચ સફળ થશે અને સરકારને આ મુદ્દા પર ધ્યાન આપવું પડશે. પરંતુ હવે જોવું રહ્યું કે જે પ્રમાણે વાત કરવામાં આવે છે એ પ્રમાણે ટ્રેક્ટર રેલી સફળ થાય છે કે કેમ. અને મોરબીના જે દ્રશ્યો છે, મોરબીના દ્રશ્યો બાદ તમારું શું માનવું છે, પાલ આંબલિયાએ જે વાત કરી તેના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.